નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ। રાજ્યમાં કમોસમી વરસાદ માવઠું છે। ભર ઉનાળે માવઠું પડવાની શરૂઆત ગઈકાલે થઈ। ગઈકાલે સાંજે 6, 6:30, 7 વાગ્યા આસપાસ રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર આંધી વંટોળ સાથે જાણે મિની વાવાઝોડું હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા અને મોડી રાત સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો। કચ્છમાં, રાજકોટમાં, અમદાવાદમાં, ગાંધીનગરમાં અનેક જગ્યાઓ પર વરસાદ પડ્યો અને વરસાદ હજુ આગામી 5 દિવસ યથાવત રહે એ પ્રકારની આગાહી હવામાન નિષ્ણાંતો, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગે આજે બનાસકાંઠા, કચ્છ અને પાટણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। 6 તારીખ સુધી એટલે આજે અને આવતીકાલે 7 તારીખ સુધી વરસાદનું જોર યથાવત રહેશે। પછી આવતીકાલ પછીથી એટલે 8, 9 અને 10 તારીખથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે અને પછી ફરી પાછું 11 અને 20 તારીખ 11 થી 20 તારીખ આસપાસ છે આંધી વંટોળ સાથે મિની વાવાઝોડું આવે એ પ્રકારની આગાહી અંબાલાલ પટેલે કરી છે। હવામાન વિભાગે આજે કયા વિસ્તારો માટે એલર્ટ આપ્યું છે તો હવામાન વિભાગની ઓફિશિયલ પ્રેસ નોટ જેમાં 6 તારીખ માટે એટલે કે આજના દિવસ માટે કચ્છ, બનાસકાંઠા અને પાટણ એમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે ત્યાં 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે કરા પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે। આ સિવાય સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, સૌરાષ્ટ્રના આ વિસ્તાર અને આણંદ, ભરૂચ અને નર્મદા ત્યાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગાંધીનગર, અમદાવાદ, ખેડા, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ જે બધા વિસ્તારો છે જે યલો કલરમાં તમે જોઈ રહ્યા છો એમાં છૂટા છવાયા સ્થળોએ તીવ્ર વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે, પણ આખા વિસ્તારમાં વરસાદ પડે એવી કોઈ શક્યતા નથી। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદની શક્યતા છે। ખેડા, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે। આજના દિવસે આ જે ઉત્તર ગુજરાતનો ભાગ છે એ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે અને ત્યાં 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય એ પ્રકારની શક્યતાઓ આજના દિવસે પણ છે અને બાકી જે બધા વિસ્તારો છે એ વિસ્તારો ની અંદર 50 થી 60 કિલોમીટરની વચ્ચે પવન ફૂંકાય, 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી પણ શક્યતાઓ છે અને પછી 7 તારીખ એટલે આવતીકાલે કચ્છ, પાટણ, બનાસકાંઠા તો ઓરેન્જ એલર્ટમાં છે જ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે। ગુજરાતના બાકી જે બધા વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં 60 થી 70 અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને સાબરકાંઠામાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એ પ્રકારની શક્યતા છે। એટલે કાલે જે આ કચ્છમાં, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આવતીકાલ માટે આપવામાં આવ્યું છે। ત્યાર પછીથી વરસાદનું જોર ધીમે ધીમે ગુજરાતમાં ઘટશે અને પછી ફરી પાછું એકવાર ગરમીનો રાઉન્ડ આવશે, પણ એ બધાની વચ્ચે 11 થી 20 તારીખની વચ્ચે એક સમયગાળો એવો પણ આવશે કે જ્યાં આંધી વંટોળ નું વાતાવરણ છે એ પણ સર્જાશે એવી આગાહી અંબાલાલ પટેલ કરી રહ્યા છે। શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ, સાંભળીએ। કોઈ ભાગમાં મહત્તમ તાપમાન લગભગ 30 ડિગ્રીથી નીચું તો કોઈ ભાગમાં મહત્તમ તાપમાન 73 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે। એટલે 30 થી 36 ડિગ્રી સેલ્સિયસની લિમિટમાં મહત્તમ તાપમાન રહેશે, પરંતુ હજુ પણ લગભગ પ્રી મોન્સૂન અતિવૃષ્ટિનો વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। જેમાં હજુ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હજુ પણ વરસાદ રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7, 8 થી વરસાદનું જોર ઘણા ભાગમાં ઘટશે અને તારીખ 10 સુધીમાં પણ લગભગ છૂટો છવાયો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં અને અન્ય ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। ત્યારબાદ વરસાદમાં ઘટાડો થશે, પરંતુ તારીખ 11 થી 20માં લગભગ ભારે આંધી વંટોળનું પ્રમાણ વધશે અને આરબ કંટ્રીની લગભગ કાળી આંધીઓ ચડી આવશે અને વિન્ડ કટ જબરદસ્ત રહેશે અને ત્યારબાદ તારીખ 25 થી 4 જૂનથી અરબસાગરમાં એક હળવા પ્રકારનું સાયક્લોન બનવાની શક્યતા રહેશે। જો તારીખ 25, 26, 27, 28 મેમાં વરસાદ થાય અને ત્યાર પછી વરસાદ ન થાય
તો ચોમાસામાં તેની અસર બરાબર સારી ન રહેતા વરસાદ જે છે એ ઘણા દિવસો સુધી લંબાઈ પણ શકવાની શક્યતા રહે. અથવા જેઠ સુદ બીજે જો વરસાદ ગાજવી સાથે થાય તો પણ વરસાદનો ગરમ ઘટી જતો હોય છે. એટલે હવે વરસાદ માટે દિગ્દર્શક તારીખ 25મીથી 7 જૂન વચ્ચેનો સમય ગણાશે.